લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। આ પરિણામો 440 વોલ્ટનો ઝટકો આપનારા સાબિત થયા છે। હા, એ વાત સાચી કે દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે। નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ પણ લેશે, પરંતુ ક્યારેય ભાજપે ધાર્યું નહોતું તેવું પરિણામ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। इंडिया गठबंधन ने जीतनो स्वाद तो चाखवा मळ्यो नथी, परंतु एनडीए ने जबरजस्त टक्कर तेमणे आपी छे। आ साथे एक्जिट पोल पण संपूर्णपणे खोटा पुरवार थया छे, जे वातनी साबीती जनादेशे आपी छे। त्यारे कया राज्योना परिणाम भाजप माटे हरखावनारा साबित थया, तो कया राज्योना परिणामोए भाजपने आत्ममंथन करवा मजबूर कर्या छे, जोईशुं संदेश न्यूज़ना आ स्पेशल। अनुमान हतुं तेनाथी कल्पना बहारना परिणाम। 400 पारनी वात हती, 300 सुधी માંડ पहोंच्या। जनतानो मिजाज जेने कोई पारखी शकતું નથી। एनडीए इंडिया गठबंधનમાં કઈ રીતે કરવી નૈયા પાર। અબકી બાર 400 પારનો નારો હતો, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં એનડીએ 300નો આંકડો પાર કરતા જ હાંફી ગઈ છે। લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો કલ્પના બહારના રહ્યા છે, તેમ કહીશું તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય। ભાજપના વરિષ્ઠ નેતાઓથી લઈ નાનામાં નાનો કાર્યકર ભાજપની પ્રચંડ જીત મળશે તેવો વિશ્વાસ ધરાવતો હતો, પરંતુ આ વિશ્વાસ ડગમગ્યો છે, કારણ કે જે જીત મળી છે તે ભાજપને ખુશી આપનારી નથી। ત્યારે લોકસભા 2024ની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો સૌથી પહેલા ગુજરાતની વાત કરવી પડે। ગુજરાતના પરિણામોએ ભાજપને જબરજસ્ત ઝટકો આપ્યો છે। ગુજરાત જે કાયમી ભાજપનો ગઢ રહ્યું, છેલ્લી 2 લોકસભા ચૂંટણીથી જ્યાં ભાજપના તમામ ઉમેદવારો જીતતા આવ્યા છે, 26માંથી 26 બેઠકો ભાજપને મળતી આવી છે, ત્યારે ભાજપ આ પરિણામમાં હેટ્રિક નથી મારી શકી। ગુજરાતની તમામ બેઠકો પર જીતવાનો વિજય રથ અટક્યો છે, અને આ વિજય રથ અટકાવ્યો છે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે। ગુજરાતની લોકસભા બેઠકોમાં કેટલીક બેઠકોના શરૂઆતના વલણમાં કાંટેકી ટક્કર પણ જોવા મળી હતી, પરંતુ ભારે રસાકસી બાદ ગુજરાતમાં ભાજપના અનેક ઉમેદવારોને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે। ગુજરાતમાં અનેક નેતાઓ એવા પણ છે કે જેઓએ સારી લીડથી જીત મેળવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠક પર 7 લાખની જંગી લીડથી જીત થઈ છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 5 લાખ કરતાં વધુ લીડથી જીત મેળવી। રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ન નડ્યું। રાજકોટ બેઠક પર 2.5 લાખ કરતાં વધુ મતની લીડથી રૂપાલાની જીત થઈ, જેની સામે પરેશ ધાનાણીની હાર થઈ છે। પાટણ બેઠક પર છેલ્લે સુધી રસાકસી રહી હતી, પરંતુ કોંગ્રેસના ચંદનજી ઠાકોર સામે ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ છે। ભરૂચ બેઠક પર ચૈત્ર વસાવા સામે મનસુખ વસાવા ફરી જીત્યા। આણંદમાં અમિત ચાવડા સામે ભાજપના મિતેશ પટેલની જીત થઈ છે, અને જામનગરમાં રસાકસી હતી, પણ ત્યાં પણ પૂનમ માડમ વિજયી બન્યા। મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે, અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રહે। આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં, વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં, વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી। લોકોએ પ્રયાસ કર્યો। મને આનંદ થાય છે કે રાજકોટ વાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો। ચૂંટણીઓ લડવી મહત્વની છે, હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે, ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું। ભાજપ રાજકીય પાર્ટી છે, તે પોતાની પ્રચંડ જીતની અપેક્ષા રાખી શકે છે, પરંતુ એક્ઝિટ પોલ જે જાહેર થયા તેની વિશ્વસનીયતા પર આ પરિણામોએ સવાલ ઉઠાવ્યા છે। જનસંખ્યાના સર્વેના આધારે એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર થાય છે। આ આંકડા જાહેર કરનારી જુદી જુદી સંસ્થાઓ દાવો કરતી હોય છે કે અમારો એક્ઝિટ પોલ સટીક રહેશે, પરિણામથી નજીક રહેશે, પરંતુ આ બધી વાતો હવામાં રહી ગઈ છે।
ત્યારે એ મોટા એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરીએ જે પરિણામથી બિલકુલ વિપરીત જોવા મળ્યા છે. સૌથી વિશ્વસનીય અને સચોટ હોવાના દાવા કરતું ઇન્ડિયા ટુડેનું એક્સિસ એક્ઝિટ પોલ, જેમણે એનડીએને 361થી 401 બેઠકો આપી હતી અને ઇન્ડિયા ગઠબંધનને 131થી 166 બેઠકો આપી હતી. ચાણક્યના એક્ઝિટ પોલમાં એનડીએને 385થી 415 બેઠકો મળી રહી હતી, તો ઇન્ડિયા ગઠબંધનને 96થી 118 બેઠકો અપાઈ હતી. ડી ડાયનામિક્સના એક્ઝિટ પોલમાં ભાજપને 371 બેઠકો આપવામાં આવી હતી, તો કોંગ્રેસને 125 બેઠકો આપવામાં આવી હતી. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં એનડીએને 353થી 383 બેઠકો આપવામાં આવી હતી અને ઇન્ડિયા ગઠબંધનને 152થી 182 બેઠકો અપાઈ હતી. તો રિપબ્લિક ભારતે 353થી 368 બેઠકો એનડીએને, તો ઇન્ડિયા ગઠબંધનને 118થી 133 બેઠકો આપવામાં આવી હતી. વાસ્તવિકમાં એનડીએને 5 વાગ્યા સુધીમાં 294, તો ઇન્ડિયા ગઠબંધનને 232 બેઠકો મળી છે. આ તમામ એક્ઝિટ પોલ સૌથી વધુ વિશ્વસનીય હોવાના દાવા કરવામાં આવતા હતા, તે દાવાઓની હવા નીકળી ગઈ છે. આ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. કોઈપણ એક્ઝિટ પોલે ઇન્ડિયા ગઠબંધનને 200થી વધુ બેઠકો આપી નથી, પરંતુ વાસ્તવિક પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનને 200થી વધુ બેઠકો પોતાના નામે કરી છે. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં જે રાજ્યોમાં ભાજપને મજબૂત પકડની આશા હતી, ત્યાં સૌથી વધારે મોટો ઝટકો મળ્યો છે. ઉત્તર પ્રદેશ, જે વર્ષ 2014 બાદથી ભાજપનું ગઢ ગણાતું હતું, તે ગઢમાં પણ ગાબડું પડ્યું છે. અયોધ્યા, જ્યાં રામ મંદિરનું નિર્માણ થયું, તે જ ઉત્તર પ્રદેશના પરિણામો ચોંકાવનારા સાબિત થયા. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે એક સાથે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ચૂંટણી લડી. તે બંનેને ઉત્તર પ્રદેશમાં ખુશી આપનારી બેઠકો મળી છે. યુપીમાં ભાજપ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટેકી ટક્કર હતી. 400નો આંકડો પાર કરવામાં ઉત્તર પ્રદેશ જ સૌથી મોટું સ્પીડ બ્રેકર સાબિત થયું. ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટો ઝટકો અમેઠી બેઠક પરથી પણ મળ્યો. સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના કિશોરીલાલ શર્મા સામે કારમી હાર થઈ છે. 80,000થી વધુ વોટથી તેમની હાર થઈ. સ્મૃતિ ઈરાની સામે કિશોરીલાલ શર્માએ મજબૂત લીડ મેળવી. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાની મોટી લીડ સાથે જીત મેળવશે તેવો આશાવાદ ભાજપને હતો. એક્ઝિટ પોલમાં પણ સ્મૃતિ ઈરાનીને જીત આપવામાં આવી હતી. સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કિશોરીલાલ શર્મા વચ્ચે મોટું અંતર જોવા મળ્યું. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 1 લાખ કરતાં વધુ મતથી હાર આપી હતી. સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં જીત મેળવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું હતું. તે જ અમેઠી કોંગ્રેસે પરત મેળવી લીધી છે. કોંગ્રેસના રાહુલ ગાંધી 2 લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. બંને લોકસભા બેઠકો પર રાહુલને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. કેરળની વાયનાડ બેઠક પર રાહુલને બમ્પર જીત મળી. રાહુલ ગાંધીને વાયનાડ બેઠક પરથી 5 લાખથી વધુ મતની લીડ મળી, તો રાયબરેલીમાં રાહુલને જંગી લીડ સાથે જીત મળી છે. ભાજપના ઉમેદવાર દિનેશ સિંહે અહીં હારનો સ્વીકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભલે ઉલટફેર જોવા મળ્યો હોય, પરંતુ મધ્યપ્રદેશમાં ભાજપની પ્રચંડ લહેર જોવા મળી. તમામ બેઠકો પર ભાજપને ક્લીન સ્વીપ મળી છે. 29માંથી 29 બેઠક ભાજપને મળી છે અને જે એક બેઠક સમ ખાવા પૂરતી કોંગ્રેસ પાસે રહેતી હતી, તે છિંદવાડા બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક અલગ જ રેકોર્ડ બન્યો છે. ઇન્દોર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત કરી હતી. તે બાદ ભાજપના શંકર લાલવાનીને 12 લાખ વોટ મળ્યા, જેની સામે બસપાના જ ઉમેદવાર હતા, જેને માત્ર 46,000 વોટ મળ્યા. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે નોટામાં જ 2 લાખથી વધુ વોટ પડ્યા. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 48 બેઠક પર એનડીએને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ભાજપ આ વખતે શિવસેના, શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર સાથે ચૂંટણી લડી રહી હતી, જેની સામે કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ જૂથ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે ચૂંટણી લડી રહી હતી. કાકા ભત્રીજાની લડાઈમાં કાકા આગળ નીકળી ગયા છે. 20 બેઠકો પર ભાજપ સમર્પિત એનડીએ આગળ રહી, જેની સામે ઇન્ડિયા ગઠબંધન 27 બેઠકો પર આગળ રહ્યું છે. પશ્ચિમ બંગાળના પરિણામો ભાજપ માટે નિરાશા આપનારા સાબિત થયા. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને 31, તો ભારતીય જનતા પાર્ટીને 10 અને કોંગ્રેસને 1 બેઠક પર અહીં લીડ મળી.
પશ્ચિમ બંગાળમાં ભાજપના જંગી પ્રચાર બાદ પણ અપેક્ષિત પરિણામ અહીં નથી મળ્યું. ઓડિશાના લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીના પરિણામ ભાજપ માટે બમ્પર ખુશી લઈને આવ્યા. નવીન પટનાયકનો 24 વર્ષનો ગઢ અહીં ધરાશાયી થઈ ગયો. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તો ભાજપ જીત્યું, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. આંધ્રપ્રદેશમાં પણ ભાજપને મજબૂતાઈ મળી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં જગનમોહન રેડ્ડીને ઝટકો મળ્યો છે. ટીડીપી ભાજપ ગઠબંધનને બહુમતી મળી ગઈ છે. કર્ણાટકમાં જે કોંગ્રેસની સરકાર છે ત્યાં જ એનડીએને મજબૂતાઈ મળી. કેટલાક રાજ્યોમાં ભાજપ સમર્પિત એનડીએની મજબૂતાઈ જોવા મળી, તો કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ છે. જેમ કે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને અંદમાન નિકોબાર. લોકસભા 2024ની ચૂંટણીમાં દિગ્ગજો અને ચર્ચાસ્પદ ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારોને જીત મળી તો કેટલાકને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર, કંગના રનૌત, શિવરાજ સિંહ, મનોજ તિવારી, બાંસુરી સ્વરાજ, અસદુદ્દીન ઓવૈસી, યુસુફ પઠાણ જેવા દિગ્ગજોની જીત થઈ, તો ઉમાર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, કનૈયા કુમાર, સ્મૃતિ ઈરાની, નવનીત રાણા અને માધવી લતાની હાર થઈ છે. हमीरपुर संसदीय क्षेत्र की जनता ने फिर एक बार विश्वास व्यक्त किया है. मैं आभारी हूं हमीरपुर संसदीय क्षेत्र की जनता का, जिन्होंने 5वीं बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है. मेरे अगले 5 वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए, गरीब कल्याण के लिए, यहाँ के विकास के लिए. और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी का, माननीय नितिन जी का, सबका बहुत बहुत आभार, धन्यवाद. जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे, इसके लिए मैं उनका बहुत बहुत आभार प्रकट करता हूं. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ નહીં પરંતુ હાલ એનડીએને બહુમતી મળેલી છે. અગાઉની લોકસભા ચૂંટણીના પરિણામ કરતાં આ પરિણામ ભાજપ માટે નિરાશાજનક સાબિત થયા છે, તો કોંગ્રેસ માટે આ પરિણામ નવો જુસ્સો આપનારા પુરવાર થયા છે. વર્ષ 2014માં ભાજપને જ 282 તો વર્ષ 2019માં ભાજપને 300 બેઠક મળી હતી, પરંતુ વર્ષ 2024ના પરિણામમાં એનડીએ જ 300 બેઠક મેળવી શકી નથી અને હજી પણ કેટલીક બેઠકોના પરિણામ સ્પષ્ટ થયા નથી. તમામ બેઠકોના પરિણામ જાહેર થયા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. एक सुपरहिट फिल्म નો डायलॉग છે, हार के भी जीतने वाले को बाजीगर कहते हैं. લોકસભા 2024ની ચૂંટણીના જે પરિણામ જાહેર થયા તેમાં કેટલાક ઉમેદવારો એવા છે જેઓ આ ચૂંટણીમાં બાજીગર સાબિત થયા છે. ગુજરાતમાં કોંગ્રેસ 25 બેઠકો પર હારી. આજે તેની ચર્ચા નથી થઈ રહી, પરંતુ ચર્ચા એ વાતની ચારે કોર છે કે કોંગ્રેસ એક બેઠક જીત્યું છે. બનાસકાંઠા બેઠક જીતીને જ્ઞાનીબેન ઠાકોર ખરા અર્થમાં બાજીગર બન્યા છે. ન માત્ર જ્ઞાનીબેન પરંતુ પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની પણ વાત કરવી પડે, કારણ કે તેમણે પોતાના હરીફને કાંટે કી ટક્કર આપી અને છેલ્લે સુધી જીત મેળવવા માટે તેઓ લડ્યા. સાથે વાત એક એવા ચહેરાની જેની ભારતની રાજનીતિમાં અત્યાર સુધી ચર્ચા નહોતી, પરંતુ દિગ્ગજ હસ્તીને માત આપી તેઓ પણ બાજીગર બની ગયા. પાટણ બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થઈ છે, પરંતુ બંને ઉમેદવારો વચ્ચે છેલ્લે સુધી જબરજસ્ત કાંટે કી ટક્કર જોવા મળી હતી. એક રાઉન્ડ બાદ બંને ઉમેદવારો અને તેમની પાર્ટીના ધબકારા વધારી રહ્યા હતા. ક્યારેક ચંદનજી ઠાકોર આગળ વધી જતા તો ક્યારેક ભરતસિંહ ડાભી આગળ નીકળી જતા. ભરતસિંહ ડાભી અંતે જીતી ગયા છે. ભરતસિંહને 5,83,796 મતો મળ્યા, તો જ્યારે કોંગ્રેસના ચંદનજી ઠાકોરે ટફ ફાઇટ આપતા 5,53,981 મત મેળવ્યા, જેમાં ભરતસિંહ ડાભીએ નજીવા 29,815 મતોના માર્જિનથી બેઠક કબજે કરી છે. ભલે ભરતસિંહ ડાભી જીત્યા હોય, પરંતુ ચંદનજી ઠાકોરે તેમને હંફાવી દીધા હતા. ચંદનજી ઠાકોર સિદ્ધપુર બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. વ્યવસાય બિલ્ડર ચંદનજી ઠાકોરની ઓળખ ભામાશા તરીકેની છે. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે. ચંદનજી ઠાકોર વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે ભાજપના દિગ્ગજ નેતાને હાર આપી હતી. ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચારમાં ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા હતા. પ્રચારમાં તેઓ ગામડે ગામડે જનતા વચ્ચે પહોંચ્યા હતા.
ત્યારે ચંદનજી ઠાકોર સામે પાટણ બેઠક પર ભાજપની જીત એક અલાર્મ સમાન છે. ત્રીજા બાજીગરની વાત કરીએ તો તેઓ ગુજરાતના નથી, પરંતુ તેમણે જે ઉમેદવારને હરાવ્યા તે ભાજપના દિગ્ગજ નેતાનું ગુજરાત સાથે કનેક્શન રહ્યું છે. અહીં વાત કિશોરીલાલ શર્માની કે જેમણે અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે. ગુજરાત કનેક્શન એટલા માટે કે સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી જ રાજ્યસભા લડી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની હાઈ પ્રોફાઇલ બેઠક અમેઠી અને રાયબરેલી, જેના પર સમગ્ર દેશની નજર હતી. અમેઠી જે ગાંધી પરિવારનો ગઢ હતી, તે વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપ ગુમાવી ચૂક્યું હતું. સ્મૃતિ ઈરાનીએ આ બેઠક પર રાહુલ ગાંધીને હાર આપી હતી. તે બાદ આ ચૂંટણીમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સ્મૃતિ ઈરાની ફરી એકવાર અમેઠી બેઠક પર ચૂંટણી જીતશે. એક્ઝિટ પોલમાં સ્મૃતિ ઈરાનીને જીત અપાઈ હતી, પરંતુ જનાદેશમાં સ્મૃતિ ઈરાનીની હાર થાય છે. અને અહીં હાર ચર્ચાના કેન્દ્ર સ્થાને છે, કારણ કે કોઈ ગાંધી પરિવારમાંથી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ નહીં, પરંતુ નવા ચહેરા એવા કિશોરીલાલ શર્માએ તેમને હાર આપી. કિશોરીલાલ શર્માએ 1.5 લાખ કરતાં પણ વધુ મતથી સ્મૃતિ ઈરાનીને હાર આપી છે. કિશોરીલાલ શર્મા સીધી રીતે રાજનીતિમાં સાંસદ કે ધારાસભ્ય બનીને સક્રિય નથી રહ્યા, પરંતુ ગાંધી પરિવાર અને અમેઠી રાયબરેલી સાથે તેમનો નાતો 40 વર્ષ કરતાં વધુ સમયનો રહ્યો હતો. પૂર્વ પીએમ રાજીવ ગાંધી જે યુવકને પંજાબથી અમેઠી લઈને આવ્યા, તે કિશોરીલાલે સોનિયા ગાંધી, પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથેનો નાતો ન છોડ્યો. કોંગ્રેસના કપરા કાળમાં પણ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. અમેઠી સાથેના જોડાણના કારણે અને સાયલેન્ટલી પ્રચારના કારણે કિશોરીલાલ શર્માની જીત થઈ હોવાનું મનાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.